મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરો નહીં તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી છે. બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય સમાજની મિટિંગ બાલાસિનોર સલિયાવડી દરવાજા ખાતે અંબાજી માતાના ચાચર ચોકમાં પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેની દીકરીઓ ઉપર સામાજિક ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાન બહેનો અને વડીલો એકસાથે જ એક સુરે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને જો તેમની ટિકિટ રદ ન થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી, જેમાં બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર સામાજિક ટિપ્પણી કરતો સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. તો સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતનો ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવા માટે અત્યારે મેદાને પડ્યો છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જો ક્ષત્રિય સમાજ 562 રજવાડા દાનમાં આપી શકતો હોય તો એક રૂપાલાની ટિકિટ ના લઈ શકે કે રદ કરી શકે, તો સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. દરેક સમાજ નમસ્કાર. ક્ષત્રિય સમાજની પર બેન દીકરીઓ પર જે પુરુષોત્તમ રૂપાલાએ અભદ્ર ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. અમે સખત કડક શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને આજે અમે સૌ અત્રે અહીંયા અંબા માતાના ચોકમાં આ બાબતનો વિરોધ કરવા માટે એકઠા થયા છે. ત્યારે અમારે એમને સ્પષ્ટ જણાવી દેવાનું છે કે જે ક્ષત્રિય સમાજે સમગ્ર સમાજને અને સમગ્ર દેશને પુરાતન કાળથી સાચવી રાખ્યો છે, એની રક્ષા કરી છે, એની આજે બેન દીકરીઓની પોતાની આબરૂની રક્ષા કરવાની વાત આવી છે. ત્યારે અમે સાથી નહીં લઈએ અને એને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વિરોધ નહીં થંભે. નમસ્કાર. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.